નમસ્કાર. આજે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગાય વાછરડા ગામે આજે અમે આવી પહોંચ્યા છીએ. એમ કહેવાય છે કે ગાય સુખી તો આપણે સુખી અને ગાય દુઃખી તો આપણે દુઃખી. આ પ્રકૃતિની ગોદમાં તમે જોઈ રહ્યા છો મિત્રો, મેઘરજ તાલુકાના ગાય વાછરડા ગામમાં કેટલી ખૂબ સુંદર રમણીય આ પ્રકૃતિની ગોદમાં આજે આવ્યા છીએ. ત્યારે આપણે એવા અહીંના ગાય વાછરડાના ગામના ગીતાબેન પ્રવીણભાઈ અસારીના ફાર્મ ઉપર આજે આપણે મુલાકાત લીધી છે. ત્યારે એમના જ મુખેથી આપણે આજે બે શબ્દો સાંભળવાના છે કે કેટલા વર્ષથી આ પ્રાકૃતિક કૃષિ કરે છે અને એઓ કઈ સંસ્થાની અંદર જોડાયેલા છે. તો હું બેનનો પહેલો કહીશ કે એમનો પરિચય આપશે અને પછી કહેશે કે અમે કઈ સંસ્થામાં જોડાયેલા છે અને હાલ આજે એમનું મોડેલ બનાવેલું છે ખૂબ સરસ, એમાં કયા પાકો એમણે કરેલા છે. જી બેન. મારું નામ અસારી ગીતાબેન પ્રવીણભાઈ, ગામ ગાય વાછરડા. અમે સખી મંડળમાં જોડાયેલા 3 વર્ષથી સખી મંડળમાં જોડાયેલા છીએ અને અમે સખી મંડળથી અમારા નરેગામાંથી અમે નર્સરીનું કર્યું હતું. નર્સરીમાં અમે રોજગારી બહેનોને 100 વીઓમાંથી 100 બહેનોને રોજગારી 100 દિવસની રોજગારી મળે અને અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. એમાં આંબા, ચંદન વાયા છે, શાકભાજી કરીએ છીએ, હળદર અમે બાગાયતમાંથી હળદર મળી છે, આત્મામાં જોડાયેલા છીએ, તેમાં પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને જીવામૃતના ગાય જીવામૃત અને બીજામૃત એ પણ બનાવીએ છીએ. ખૂબ સરસ બેન. તમે આ અંદાજે તમારે કેટલા વીઘાનું આ તમારું મોડેલ બનાવેલું હશે બેન? 1 વીઘાનું મોડેલ. ખૂબ સરસ. બેનશ્રીએ કહ્યું કે અમે સખી મંડળમાં અને નરેગામાં પણ અમે જોડાયેલા છીએ અને એમણે અહીંયા ખૂબ સારી એવી નર્સરી પણ પ્લાન્ટેશન તમે જોઈ રહ્યા છો મિત્રો. એમણે ખૂબ સરસ આ આપણે જે સરગવા કહેવાતા હોય એ સરગવાનું પણ ખૂબ સરસ પ્લાન્ટેશન કર્યું છે અને ત્યાં પણ તમે જુઓ કે જે આપણા આંબા હોય છે તે આંબાની કલમો પણ સારી એવી કલમો પણ એમણે કરેલી છે. અને આ બાજુ મિત્રો જુઓ કે આપણે જે એમ કહેવાય કે ભાઈ પ્રાકૃતિક ખેતીમાં જે મુખ્ય પાયો છે કે જે આચ્છાદનનો કે તે ધરતી માતાની જે સાડી એમ કહેવામાં આવે છે, તો એમણે અહીંયા આ પરિપૂર્ણ કરી બતાવ્યું છે કે આની અંદર હળદર કરી છે અને હળદરની ઉપર જે આપણે પ્લાસ્ટિક મલ્ચિંગ પાથરતા હોઈએ છીએ એ પ્રાકૃતિક ખેતીમાં શક્ય નથી, પણ જ્યારે એમણે કાસ્ટ આચ્છાદનથી જે આપણા જે ખાખરાના કે સાગના જે પાના આવતા હોય એના દ્વારા એમણે ખૂબ સૂકા પાનાનું જે એમણે આચ્છાદન કર્યું છે. એટલે ખૂબ સરાહનીય કાર્ય છે આ ગીતાબેનનું. અને આ બાજુ પણ તમે મિત્રો જોઈ રહ્યા છો કે એમણે શાકભાજી પણ અહીંયા કરેલી છે અને એની અંદર ભીંડા પણ ખૂબ સરસ લાગેલા છે. મિશ્ર ક્રોપિંગની અંદર તમે જુઓ મિત્રો કે એમણે મકાઈ પણ એની અંદર એમણે કરેલી છે. ખૂબ સરસ આ ભીંડાનો ગ્રોથ. અને એમ કહેવાય છે કે ભાઈ રાસાયણિક ખાતર વગર પણ આ શક્ય જ છે ને. આપણા ઘરડિયા કરતા હતા આ જ વસ્તુ આપણે કરતા હતા, એ જ આજે આ મેઘરજ તાલુકાના ગાય વાછરડામાં એમણે આ ગીતાબેને સાબિત કરી બતાવ્યું છે. એટલે ખરેખર ગીતાબેનનો ખૂબ ખૂબ આભાર. બીજું મિત્રો, અહીંયા તમે ચોળી પણ જોઈ રહ્યા છો કે આ ચોળીની સાઇઝ તમે જુઓ કેટલી મોટી અહીંયા સાઇઝ પણ આપણને દેખાઈ રહી છે. તો આ મિશ્ર ક્રોપિંગ પદ્ધતિ અને જે નાઇટ્રોજન ફિક્સિંગનું જે કામ કરતું હોય ચોળી ગવારની અંદર, એ પણ એમણે મિશ્ર ક્રોપિંગમાં એમણે લીધેલી છે અને કોઈ પણ રોગ જીવાત પણ આવતી નથી. બેને કહ્યું કે અમે અગ્નિયાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર પણ અમે આ કીટ નિયંત્રણ માટે આપણે બનાવતા હોઈએ છીએ. ઉપર આ તમને ગવાર દેખાતો હોય, બાજુમાં ચોળી, આ જે ખાખરાના જે પાન નાખેલા છે એની નીચે આદુ અને હળદર પણ કરેલા છે. એટલે ખરેખર ખૂબ ખૂબ અભિનંદન કે ગીતાબેને ખૂબ આ સરાહનીય કાર્ય. બીજું મિત્રો, આવતીકાલે જે સખી મંડળોને જે આપણે મહામહિમ ગુજરાત રાજ્યના જે રાજ્યપાલ છે આપણા આચાર્ય દેવવ્રતજી, એમણે કહ્યું હતું કે આપણે જે સ્વસહાયની જે જૂથોને પ્રાકૃતિક કૃષિની જે 5 દિવસની જે તાલીમ આપવાની હોય એમાં ગીતાબેને પણ 5 દિવસની તાલીમ લીધી. બેન, તમને કેવું લાગ્યું 5 દિવસની પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધા પછી? સારું. અમે પ્રાકૃતિક તાલીમ 5 દિવસ લીધી. અમે પ્રાકૃતિક કૃષિ વિશે, પ્રાકૃતિક ખેતી વિશે ખૂબ જ સારું જાણવા મળ્યું અને અમારા ભાવેશ સાહેબે અમને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી, જીવામૃત બનાવવું, જીવામૃત અને બીજામૃત, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર દવા બનાવવાની, એ બધું જ શીખવાડ્યું. બરાબર. ખૂબ ખૂબ અભિનંદન બેન કે તમે જે આ તમારું જે બીજાને પણ બચાવવાનું જે તમે જે આ સરાહનીય ભગવતીય કાર્ય કરી રહ્યા છો, એટલે આપનો હું ખૂબ ખૂબ આભાર માનું. વંદે માતરમ, વંદે ગોમાતરમ. ફરી મળીશું.